તો જેની માથે દુઃખ છે ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય. મિત્રો એક બાજુ મારા દાદા ગામલા ગોપાળીની દેવી, મારા દાદા ચકાની દેવી, મારી માં દગાવડી હકદડી, મારી સિંધુડી, મારી ઉતા ધંધાની મેલડી, મારી માં ગઢેથી, મારી માં ઘેર, અને મારા દાદા માધાભાઈ હનુમાન. પણ મિત્રો જગતમાં દુઃખ પડે ને અને દુઃખ કોઈને કઈ ન આવે, કારણ કે રૂપિયા વાળાને ઠેસ લાગે ને તો આખું જગત એની ખબર કાઢવા જાય કે ભાઈ શું થયું. અને ઓલો દુબળો માણા હોય એ કદાચ મરવા પડ્યો હોય ને જગત કોઈ પૂછે નહીં, પણ જેના પાસે રૂપિયા છે ને ભુવા એને ખાલી ઠેસ લાગે નખ નીકળી જાય ને તોય ની ખબર કાઢવા જાય. આવી જગત છે ભાઈ. આપણે જગતને ન પોકી જગતને ન ઓળખીએ છીએ આપણે, પણ જગતમાં દુઃખ પડે ને કઈ દેવી સાંભળે, કારણ કે જગતમાં દુઃખમાં તો વાલા હોય એવી વેરી બની જાય આપણા. જગતમાં એક આરો નો રે એ વિરુંગામી અમારા કૈલાસભાઈ હળવદિયા કુળની દીકરી મારા મંજુબેન. મિત્રો માથે કેવી રળાય છે. મારી દુઃખની ઘડીની દેવી મારી દુઃખની ઘડીની દેવી કારણ કે જગતમાં દુઃખ પડે તો પેલો ઓળખો બાપની દેવી, કળની દેવી સામે થાય. મિત્રો ઘરની માનપા એક ટકનો નાજ નહીં હોય, જગત જાકારો દેતું હશે, જગત હામાં મળે બોલાવતા ન હોય, જાડવે જાડવે પાંદડે પાંદડે રોતા હોય, પણ જગતમાં ઈ મારા દાદા ગાંગલા ગોપાળીની દેવી, મારા દાદા ચકાની દેવી, મારી દગાવડી હકતી અમે ઓળખો કરે. પણ કેવડી જગ્યામાંથી ધાંગધ્રની જગ્યામાંથી સોતારા આહુડાય એ હળવદિયા કોની દીકરી નો મિત્રો. મારો એકલ નો ધણી મારો એકલ નો ધણી જો તારે લાઈમાં મારા ભરતભાઈ કુંડિયા, કારણ કે આવો ભાવ હોય ને ક્યાં ગુજરાત અને ક્યાં મધ્યપ્રદેશ એમપી અમારા ભરતભાઈ કુંડિયા. જગતમાં આવા જેને માતાજીએ કલા આપી તો આવા કલાકાર જગતમાં થવા જોઈએ ભાઈ. અમારા ભરતભાઈ કુંડિયા જેવા કલાકાર થવા જોઈએ, કારણ કે એક ભાઈથી વિશેષ તમને નાતો આપ્યો છે અને
આજ અમારા હૃદયમાં એનો વાસ છે અમારા ભરતભાઈ કુંડિયાનો ખરેખર. કારણ કે કોઈના દુઃખમાં ભાગ લેવો ને એ એમનું પહેલું ધર્મ છે. મારા બાપ બાપુજીની વસ્તી છે ભાઈ. વાહ 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 ભાઈ. જો કાલે મધ્યપ્રદેશમાં જ આવે છે ઉજ્જૈન. ધન છે ધન. જોરદાર અમારા ભરતભાઈ કુંડિયાને વધાવો. પણ જગતમાં જે ઝાડવે ઝાડવે પાંદડે પાંદડે રોતા હોય અમારી નાય તો એ જગત કોઈ ધણી નો થાતું હોય મરી ના. ઝાડવે ઝાડવે પાંદડે પાંદડે હળદિયા કોઈની દીકરી મારા મંજુબેન અને મારા કૈલાસભાઈ વિરુંગા ઝાડવે ઝાડવે પાંદડે પાંદડે રોવે કે ધરતીમાં કોઈ ધર્મ હોય તો તમારું દુઃખ ભાંગે બા. મધવી રાતે મારી માં દિશા આવી ઉભી રહી. આ મારી હળદિયા કુળની દીકરી હે મારા કૈલાસિયા, હે મારી દીકરી મંજુ શું ઈચ્છા બની અને શું આહુડા પાડો છો બા. પણ માડી આજ અમને વેળા છે, અમને દુઃખ છે. જગત કોઈ મારું ધણી નથી થાતું. ઘરની માલમાં એક ટકનો અનાજ નથી. લેને લેને અમારો દુઃખનો ભાગ્ય કોણ બને બાપ. તેથી મારી પાસે સૌ હાથ કરે. આય મારી દીકરી મારા ગિલાસિયા કોઈ શાળા બનમાં મારા નામનો દોરો બાંધી મારા નામના ઉપવાસ કરી અને એટલી હું દશા તારા દુઃખનો ભાગ્ય બનતી પાછી પડી જાવ ને એ કદી કે જગતમાં મારા ગામડા ગોપાલીની દેવીની છોડ બની ગઈ જા. મારી દીકરી
મિત્રો ધાંગધ્રાની જગ્યા માથેથી ભોપાલની જગ્યામાં આવે રોતા રોતા મિત્રો એક બાજુ મજરી રાતે મારી માં દશા આવી વાત કરી છે પણ મિત્રો દુઃખ ભાઈ પલમાં નો વ્યૂ જાય ધાંગધ્રાની જગ્યામાંથી ભોપાલની જગ્યામાં આવે એક આંખમાં સરાવર એક આંખમાં ભાદરવો જગતમાં કોઈ આશરો ન મળે મિત્રો રોતા 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 ભોપાલની જગ્યામાં આવે એવો સમય આવી ગયો મિત્રો જેના નાના નાના પહોળા જે ભૂખે વળકા નાખતા હોય ઘરની માલપા એક ટકનું અનાજ ન હોય માવતરને કેવું દુઃખ થતું હોય ભાઈ મરી ભોપાલની દેવીના મરી ભોપાલની દેવીના આશરે આવે મરી ભોપાલની દેવીના આશરે આવે મરી નાથની પણ મિત્રો ઓલા ગુણ લોહીના ગુણ હોય મિત્રો વાત હોય ને એમાં લોહીના ગુણ હોય એક તો હળોદિયા કુળની દીકરી અને ભોપાલની દેવીના આશરાવે મારા દાદા કાનાએ ગરીબીનું તોરણ બાંધ્યું હતું આ જગ્યા માથે આજે એક કુળની દીકરીને દુઃખ પડે મારી ભોપાલની દેવી એમ જોઈએ કે બાબા મારી ભોપાલની દેવી ચાર બાજુ સીધો દાદો રાખો આશરો આપે પણ થોડોક સમય જાય ને મારી માં દશાના વ્રત આવે મનમાં મુંઝામણ થાય માં એક સમય તું મધની રાતે તો આવી હતી પણ હવે આપણે શું કર્યું દીદી ભાઈ માં દશા વાત કરે એ મારી દીકરી માં દીકરા એ દોરો બાળ અને એક શ્રીફળ લઈ અને મનાન તો વાઈડ દીદી મારી ભોપાલની દેવી દાદા રખાડમાં ચાર બહેની રજા લે અને મારી ભોપાલની દેવીએ રજા આપી આ તો મારું આમંત્રણ છે બાપ મારી ભોપાલની દેવીનું અમે ઢાલવા જગ્યા હું રખો આપું આ જગ્યામાં એક શ્રીફળ આ જગ્યામાં મડાર માંડ 151 શ્રીફળ એટલી ન કરી દઉં અને તારા દુઃખનો ભાગ્યો ન બની જાવ ને એ કીધી તો મને દશાને આપણી જગ્યામાં ભોપાલની જગ્યામાં આવી માનતે જા
ને મારી મંજુ મારા કેવાય જીયા મારે દુઃખનો ભાગ્યો હું દશા બનૂરી કદી ભોપાલની દેવીના આશરે કદી તારી ભૂખ ભાંગતી પાછી કરું તો તારું જાયનું બાવડું રેડું મેલવા જતો મારી મંજૂરી મારા કેલાશિયા તમે એક છો એક દિયાની જામાં છે મારી નાયતનો મેળવો ભીખોનો તમતો મારા નામનો સારિયો પાડજે મારી દીકરી સંગી વરાના વાળા મૂકી ગયા પણ આજનો દિવસ અમે ખોલ આવ્યો ને ભાઈ કૈલાસભાઈ કે મારી નાયક તો આવતી હતી પણ આજે એવા માણસોને આ જગ્યામાં લઈ આવી કે જે ગોપાલની દેવીના બંધારણમાં છે પાંચ ફૂલડાનો હાથ ઈ નાયકે દેવીને હાથ પહેરાવી અને ઉજાગર કરી મંત્રો આનેથી મોટું પ્રમાણ તો ક્યાંય ન જોવા મળે ભાઈ ભોપાલની દેવીના આશરે આવી એ મારા મંદિરે કૈલાસભાઈ નો તો દૂર ભાંગે પણ મિત્રો એકદીના બોલ હતા કે મારી નાયક મને હાસી વધે મારી નાયક મને હાસી વધે અને મારા માથે હાસો વિશ્વા રાખે અને એકદી તમારા દુઃખનો ભાગ્યો નો મરી જાવ ને જગતમાં મને દશાને મને મીનાવાળા ધામની દેવીને ઓળખે કોણ બાપ પણ મિત્રો આ દયા મારી ગોપાલની દેવી માં ચાર બહુ સુધાવા દાદા રખાની તો કરી પણ મારા દાદા ગાંડવા ગોપાલિયાની દેવી આ મારા દાદા ચકાની દેવીની દયા છે અમુક શબ્દ ઓળખવાની જરૂર છે ભાઈ કે જેથી મારા દાદા ગાંગલા ગોપાળિયાની દેવી અવળું ફરીને બેઠી હતી પણ મારી ગોપાલની દેવીએ મારી માં દશા એનો ધણી બનાવી દીધી અને મારી ગોપાલની દેવીએ મારી માં દશાએ દાદા રખાએ મારા દાદા ગાંગલા ગોપાળિયાની દેવીને ભલામણી કરી મારા દાદા ચકાની દેવીને ભલામણ કરી બાપ કે તારી વસ્તી મારા આશરે પડી છે ભલે એની ભૂલ હશે પણ એક દિનના સમય ત્યાં ભલામણ કરીને અમને હોપ્યા છે પણ અત્યારે હું ગોપાલની દેવી દિશામાં અને દાદો રખો આ તારી વસ્તીને તમે હોપું છું બાપ એનો દુઃખનો ભાગ્યો ન મળતી પણ કીધી
ઘાટીની જગ્યામાં ઘાટીની જગ્યામાં મોકલે મારા દાદા દાદાની દેવી પાસે મોકલે મારા દાદા સત્તાની દેવી પાસે મોકલે અને મારી પાસે સાહેબ મારી ભોપાલની દેવીએ ભલામણ કરી હતી એ મારા કૈલાશિયા કોઈ વગરનું બળ નથી જગતમાં મારી ગામડાની દેવી મારી ચકલાની દેવીના પગ ચાલી લે અને જગતમાં કોઈ તારો ધણી બનવા દઉં ને તેથી કહો મને દશાને મને ભોપાલની દેવીને ખોટ લાગે બાપ ઢાંકીની જગ્યા માથે ન બોલવાની હાકો નાખે એ મારા બાપની દેવી ભૂલી જાશું મારા દાદા કાગલા ગોપાલિયાની દેવી મારી દગાવડી હકતરી મારા બાપ ચકલા વિશ્વાસીની દેવી એને ભૂલી ગયા છું મારી જગતમાં મારું કોઈ નથી મને કાઢે મારા બાપની દેવી જગતમાં અમારું કોઈ નથી તેથી મારા બાપ કાકાની દેવી વાત કરે મારા કૈલાશિયા મારા દાદા ગામલા ગોપાલીની દેવી વાહે રે મારી ચકલાની દેવી વાહે રે અને એકની જગતમાં તારું ચાલ્યું બાવડું છોડવા ઉભી થવું અને એકની રામ લખણની જોડ તો જગતમાં ન કરી દઉં ને તેથી તો મને ગામલા ગોપાલીની દેવી મને ચકાની દેવીને ખોટ લાગે જા મારો ધારાનો મારો એકલનો ધણી મટતી નહીં મારી દેવી હે મારી મારા બાપ ચકાની કાં ગરીબી હોય છે તો જ મારા ભાગ લઈ આવજે બાપ મારા બાપ ચકાની કાક ખવાય છે ગરીબી તને સાંભળી હોય ને તો જ મારા બાપ આંગલા ગોપાલિયાની દેવી મારા કૈલાશના ભાગ લે આવજે બાપ પણ કીધી મારી દગાવડી મારી હકરડી વાત કરે અને મારો દાદો માધવ હનુમાન વાત કરે એક દીના સમય વઢવાણની જેલમાં મારા વર્ષિકાને લોઢાની જેલું તોડી અને મેં બહાર કાઢ્યો ને એમ તેને કદાચ દુઃખ પડે અને મને હાથ પાડજે જા જે દુઃખમાંથી તને મારો ન કાઢો ને મારા કૈલાશિયા એ દીદી તો મને માધાવા હનુમાનને ખોટ લાગે જા Yeah.
પહેલા તો એનું હાસું થવું પડે ભાઈ. કારણ કે કળની દેવી આપણા ભાગલે હોય ને તો જગતની દેવી બધી ભાગલે થાય, પણ હાસો વિશ્વાસ તો બાપની દેવી સામો થાય પેલા. પણ જાજા જહના મારી માં દશાની દેવી છે બાપ. આવડી જગ્યા માથે આ જગ્યા માથે એ નવો રાવ રસાવી દીધો. એક દી ના બોલ હતા કે કેલાશ્યો એ મંજૂરી આ જગ્યા માથે એક દી નિવાણું નાચ તો ભેગો કરવો. અનેક ફૂલડા હોય કૈલાશભાઈ, અનેક ફૂલડા, પણ એમાં ગુલાબનું ફૂલ એક ન હોય ને તો એ અધૂરું લાગે. આજ એને અધૂરું કરી દીધું ખરેખર. નકર એ ફૂલડા જગ્યામાં આવવા બહુ વહામાં છે ભાઈ, પણ એ લાવે તો દેવી લાવે. કે બધાના ફૂલના હાર તો મેં પહેર્યા, પણ મારી ભોપાલની દેવીના બંધારણનો જે ફૂલનો હાર આ જગ્યામાં પહેરું અને એથી નવો નંબર ન માંડી દઉં ને તેથી તો આ જગ્યામાં દશાએ ખાધું એમાં મને ખોટ લાગી જાય. કારણ કે એની રચના તો કઈક અલગ જ હોય ભાઈ. એના તો ગુણગાન જેટલા ગાવીને એટલા ઓછા પડે ભાઈ. પણ હું તો એક અહીંથી સંદેશ તમને દેતો જઉં છું ભાઈ. આવીને આવી એકતા રાખજો અને આવો ને આવો દેવી માથે ભાવ રાખજો, કોઈથી દુઃખ નહીં આવે ભાઈ. કારણ કે દેવી છે ને એ દયાળુ છે. કારણ કે જેવા જેવા માએ કામ કરે ને એવા એવા નામ ધરાયા છે. પણ આ દુઃખની વેળાએ મારી માં દશા આવે છે ને એમાંય કાંઈક આપણું હંસ હશે ને તારે એ આવીને ભીડે છે ભાઈ. તો એના માથે ભરોસો રાખજો, એના માથે ભાવ રાખજો, તમારો ભાવ નહીં તૂટવા દે એટલો અમારો વિશ્વાસ છે. ધન છે ધન બાપ. Yeah,